નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિજાપુર વિસનગર રોડ પર ટીબી હોસ્પિટલ પાસેના નવનિર્મિત રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને પરેશાન થવાનો વારો। અંડરપાસમાં ભરાયેલું પાણી, સ્કૂલ બેગ લઈને જતા બાળકો અને કાદવવાળો રસ્તો। અંડરપાસની આસપાસ સરદાર પબ્લિક સ્કૂલ, આશા સેકન્ડરી સ્કૂલ અને નર્સિંગ કોલેજ આવેલી છે। વરસાદ બાદ પાણી નિકાલ ન થતા નાના બાળકો અને વિદ્યાર્થીઓને કાદવમાંથી પસાર થવું પડે છે। બંને બાજુ ડામર વગર માટીનો રસ્તો હોવાથી અવરજવર જોખમી બની છે। પૂર્વ સંસદ સભ્ય ડોક્ટર એ.કે. પટેલે ચીમકી આપી છે કે શુક્રવાર સુધીમાં રસ્તા અને વોકવે ન બને તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। ગત વર્ષે પણ આ જ અંડરપાસમાં પાણી ભરાતા કલાકો સુધી ટ્રાફિક બંધ રહ્યો હતો। સ્થાનિકોની માંગ છે કે ડ્રેનેજ પાઇપ અને ડામર રોડ બંને બનાવવામાં આવે અને સમસ્યાનો કાયમી માટે ઉકેલ કરવામાં આવે। વિજાપુર વિસનગર રોડના અંડરપાસમાં પાણી ભરાવાથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પરેશાન। આચાર્ય ટ્રસ્ટીઓ મામલતદારને આવેદન આપ્યું।